નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 13 આપત્તિ વ્યવસ્થાપન તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તો પાઠ નંબર 13માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, તમારા વિસ્તારમાં નીચેનામાંથી કઈ આપત્તિ આવે એમ હોય તો તમને તેની અગાઉ સમાચાર માધ્યમ દ્વારા જાણ થઈ જાય છે. વિકલ્પ એ પૂર, વિકલ્પ બી સુનામી, વિકલ્પ સી વાવાઝોડું કે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ. તો જવાબ છે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ. તો આ મુજબ પ્રશ્નની સામે આવેલા બોક્સમાં સાચો વિકલ્પ જવાબ તરીકે પસંદ કરીને લખવાનો છે. ત્યાર પછી આગળ જોઈએ. બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું વિધાન પૂર્વ આગાહી શક્ય નથી તેવી આપત્તિને લાગુ પડે છે. વિકલ્પ એ ભૂ વિસ્તારોનું જળમગ્ન થવું, વિકલ્પ બી સમુદ્ર કિનારાથી દૂર ખસી જવું, વિકલ્પ સી વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું, વિકલ્પ ડી ચેતવણી મળતા તમામ બારી બારણા બંધ કરી દેવા. તો જવાબ છે વિકલ્પ સી વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું. ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે, નીચે પૈકી ગુજરાતના કયા જિલ્લામાં વધુ વખત ભૂકંપ આવેલો છે. તો જવાબ છે વિકલ્પ બી કચ્છ. ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે, ભૂકંપ સમયે સાવચેતી રાખવાની સૂચનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી. જવાબ છે વિકલ્પ ડી ઉચ્ચાણવાળી જગ્યા ના છોડશો. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, વાતાવરણમાં હવાના દબાણ દ્વારા સર્જાતી અસમતુલાની સ્થિતિ એટલે. જવાબ છે વિકલ્પ એ વાવાઝોડું. આગળ છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, ભૂકંપની તીવ્રતા કયા એકમમાં માપવામાં આવે છે. જવાબ છે વિકલ્પ બી રિક્ટર સ્કેલ. આગળ છે ત્યાર પછી સાતમો પ્રશ્ન, પૂર માટે નીચેનામાંથી કયા માનવ સર્જિત કારણો જવાબદાર છે. જવાબ છે વિકલ્પ સી એ અને બી બંને, એટલે કે કુદરતી ઢોળાવને અવગણી કરાયેલ બાંધકામ અને બીજું કુદરતી જળ નિકાલના માર્ગોમાં અવરોધ. આઠમો પ્રશ્ન છે કે નીચેના વિધાનોમાંથી સુનામી માટે કયું વિધાન સાચું નથી. તો એનો જવાબ છે વિકલ્પ ડી પૃથ્વી સપાટીના કંપવા સુનામી કહે છે. આગળ છે ત્યાર પછી નવમો પ્રશ્ન, સુનામી દરમિયાન રાખવાની સાવચેતી નીચેનામાંથી કઈ છે. તેનો જવાબ છે વિકલ્પ એ ઊંચાઈવાળી જગ્યા ના છોડશો. દસમો પ્રશ્ન, દુષ્કાળ બાદ લેવા પડતા પગલામાં નીચેનામાંથી કયું સાચું નથી. એનો જવાબ છે વિકલ્પ ડી સાપ વીછીના ઉપદ્રવ સામે સજાગ રહો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલી ખાલી જગ્યા છે, આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા ખાલી જગ્યા કે પ્રકોપ નામે ઓળખે છે. ખાલી જગ્યામાં જવાબ આવશે હોનારત. બીજી ખાલી જગ્યા છે કે અગાઉ ખાલી જગ્યા આપત્તિમાં ભૂખમરાથી ભારે જાનહાનિ થઈ હતી. જવાબ છે દુષ્કાળ. ત્રીજી ખાલી જગ્યા છે કે ભૂકંપ, જ્વાળામુખી અને ખાલી જગ્યાની પૂર્વ આગાહી શક્ય નથી. જવાબ છે દાવાનળ. ચોથી ખાલી જગ્યા, વાવાઝોડાની અસર ગુજરાતમાં કચ્છ અને ખાલી જગ્યાના કિનારે તેની ભારે વિનાશક અસરો અનુભવાય છે. સૌરાષ્ટ્ર. પાંચમી ખાલી જગ્યા છે, કારમાં સીટ બેલ્ટ અને 2 વ્હીલર પર ખાલી જગ્યા પહેર્યા વગર વાહન ચલાવવું જોઈએ નહીં. તે ખાલી જગ્યામાં જવાબ આવશે હેલ્મેટ. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે ખરા ખોટા જણાવો. પહેલું વિધાન છે ટ્રાફિકના સંકેતો 4 પ્રકારના છે. તો આ વિધાન ખોટું છે. બીજું વિધાન છે આપત્તિ સમયે આપણે રાહત અને બચાવ કામગીરીમાં તંત્રને મદદરૂપ થવું જોઈએ. તો આ વિધાન ખરું છે. ત્રીજું, અત્યારના ઝડપી અને ટેકનોલોજીના યુગમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટી રહ્યું છે. તો આ વિધાન ખોટું છે. ચોથું, સુનામી વખતે મોજા તેના ઉત્પત્તિ સ્થાનેથી વલય આકારે વિસ્તરી કિનારે આવે ત્યારે વિનાશકારી બની જાય છે. તો વિધાન ખરું છે.
પાંચમું, પૂર, સુનામી, વાવાઝોડું અને દુષ્કાળની પૂર્વ આગાહી શક્ય નથી. તો આ વિધાન ખોટું છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જેની સૂચના છે જોડકા જોડો. તો અહીં વિભાગ અ અને વિભાગ બ બે વિભાગ આપેલા છે અને વચ્ચે અહીં આપણે જવાબ લખવાનો છે. તો અહીં પહેલાની સામું આવશે સી. વિભાગ અ માંથી પહેલું જે છે તે ચિહ્ન તેની સામે આવશે સી. હોર્ન વગાડશો નહીં. ત્યાર પછીનું બીજું ચિહ્ન જે છે તેની સામે આવશે એફ, નો યુ ટર્ન. ત્રીજું ચિહ્ન છે એની સામે આવશે એ, બસ સ્ટોપ. ચોથું ચિહ્ન છે એની સામે આવશે ઈ, નો પાર્કિંગ. પાંચમું ચિહ્ન છે એની સામે આવશે ડી, તમામ વાહનો માટે પ્રતિબંધ. એટલે પહેલાની સામું સી, બીજાની સામું એફ, ત્રીજાની સામું એ, ચોથાની સામું ઈ અને પાંચમાની સામે ડી આવશે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જેની સૂચના છે કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે ટ્રાફિકના સંકેતોના પ્રકારોના નામ લખો. તો ટ્રાફિકોના સંકેતો 3 પ્રકારના છે. પહેલું, ફરજિયાત સંકેતો. બીજું, સાવચેતી દર્શાવતા સંકેતો. અને ત્રીજું, માહિતીપ્રદ સંકેતો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે આપત્તિઓના મુખ્ય પ્રકારો જણાવો. તો આપત્તિઓના મુખ્ય 2 પ્રકાર છે. પહેલું, કુદરતી આપત્તિઓ અને બીજું, માનવ સર્જિત આપત્તિઓ. ત્રીજો પ્રશ્ન છે કે વાવાઝોડાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે. તો વાવાઝોડાને બીજા ચક્રવાતના નામે ઓળખવામાં આવે છે. ચોથું, સુનામી એટલે શું. તો જવાબ છે કે સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી કે મોટા પાયે થતા ભૂસ્ખલનથી સમુદ્રની સપાટી પર ખૂબ વિશાળ કદના, શક્તિશાળી અને અસાધારણ લંબાઈના મોજા ઉત્પન્ન થાય છે. તેમને સુનામી કહે છે. પાંચમો પ્રશ્ન છે વિશ્વમાં સૌથી વધારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ કયા દેશમાં થાય છે. તો જવાબ છે કે વિશ્વમાં સૌથી વધારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ ભારત દેશમાં થાય છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જેની સૂચના છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે માર્ગ સલામતી માટે શું કરવું જોઈએ, તમારા શબ્દોમાં વર્ણવો. અહીં સમજ માટે જવાબ આપેલો છે કે માર્ગ સલામતી માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. રસ્તો પાર કરતા પહેલા બંને બાજુ જોવું જોઈએ અને ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો જોઈએ. વાહન ચલાવતા સમયે હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવી જોઈએ. ઝડપથી વાહન ન ચલાવવું અને મોબાઈલનો ઉપયોગ ટાળવો જોઈએ. આગળ છે ત્યાર પછી બીજો પ્રશ્ન માર્ગ સલામતી માટે શું ન કરવું જોઈએ, તમારા શબ્દોમાં વર્ણવો. તો જવાબમાં આપણે લખી શકીએ કે માર્ગ સલામતી માટે ટ્રાફિકના નિયમો તોડવા નહીં, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવો અને નશામાં ડ્રાઇવિંગ કરવાનું ટાળવું જોઈએ. વધુ પડતી ઝડપે વાહન ન દોડાવવું અને હેલ્મેટ કે સીટ બેલ્ટ પહેરવામાં ક્યારેય આળસ ન કરવી. ટૂંકમાં રસ્તા પર ઉતાવળ, બેદરકારી અને જોખમી ઓવરટેકિંગથી દૂર રહેવું જોઈએ. ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે આપત્તિની અસરો જણાવો. તો આપત્તિની મુખ્ય અસરો નીચે પ્રમાણે છે. જેમ કે કુદરતી આપત્તિઓમાં મિલકત અને સંપત્તિને ભારે નુકસાન થાય છે. રસ્તાઓ, મકાનો અને જાહેર સગવડો નષ્ટ થતાં જીવન વ્યવસ્થા ખોરવાઈ જાય છે. ઘણા લોકો સ્વજનો ગુમાવવાથી શોક અને માનસિક આઘાત અનુભવે છે. કમાવનાર વ્યક્તિ ગુમાવતા કુટુંબોની આર્થિક સ્થિતિ નબળી બને છે. કેટલાય લોકોના અકાળે અવસાન થાય છે અને કેટલાય કાયમી વિકલાંગ બને છે. સામાન્ય જીવન ફરી શરૂ કરવા માટે ઘણો સમય અને ખર્ચ થાય છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે ટૂંક નોંધ લખો. જેમાં પહેલી ટૂંક નોંધ છે અહીં વાવાઝોડું. તો વાવાઝોડાની ટૂંક નોંધમાં આપણે લખી શકીએ કે વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાથી ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનને વાવાઝોડું અથવા તો ચક્રવાત કહે છે. ચક્રવાતની આગોતરી જાણકારી ઉપગ્રહ દ્વારા મળી શકે છે, જેના આધારે લોકોના રક્ષણ માટે જરૂરી તૈયારી કરી શકાય છે. વાવાઝોડા સમયે ટીવી અને રેડિયો પરથી સમાચાર સાંભળીને આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવું જોઈએ.
મોબાઈલ ચાર્જ રાખવો અને અફવાઓથી દૂર રહેવું જરૂરી છે. ખોરાક, સૂકો નાસ્તો, પીવાનું પાણી અને દવાઓનો પૂરતો જથ્થો રાખવો. પીવા માટે હંમેશા શુદ્ધ પાણી વાપરવું. ખુલ્લામાં બહાર ન નીકળવું અને ઉડી શકે તેવી વસ્તુઓ મજબૂત રીતે બાંધ રાખવી. વીજળીના થાંભલા અથવા છૂટા વાયરને અડકવું નહીં અને મોટા વૃક્ષો કે પાટિયા નીચે ઊભા ન રહેવું. બચાવ તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવું. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 8, જેની સૂચના છે નીચે આપેલા વિધાનોને કોષ્ટકમાં યોગ્ય રીતે ગોઠવો. તો અહીં જે વિધાન આપેલા છે તે વિધાનોને આપણે કોષ્ટકમાં વ્યવસ્થિત રીતે ગોઠવવાના છે. કોષ્ટક છે અહીં કે દુષ્કાળ પહેલાં, દુષ્કાળ દરમિયાન અને દુષ્કાળ બાદ. તો દુષ્કાળ પહેલાં તેમાં આવશે પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આયોજન કરવું, ટપક સિંચાઈનો પ્રચાર, અનાજમાં માપબંધી દાખલ કરવી. દુષ્કાળ દરમિયાન તેમાં આવશે તાકીદ સિવાયના બાંધકામ બંધ રાખવા, રાહત દરે અનાજની વિતરણની વ્યવસ્થા ગોઠવવી. દુષ્કાળ બાદ તેમાં આવશે ભાવિ આયોજનમાં જળ સંચયના કામોને અગ્રતા આપવી, અનાજના બફર સ્ટોક માટે આયોજન કરવું. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 9, જેની સૂચના છે ભૂકંપ સમયે રાખવાની સાવચેતીને કોષ્ટકમાં યોગ્ય રીતે ગોઠવો. તો અહીં ભૂકંપ સમયે જે સાવચેતી રાખવાની છે તેને આપણે વ્યવસ્થિત રીતે કોષ્ટકમાં લખવાનું છે. શું કરવું ભૂકંપ સમયે અને શું ન કરવું તે અહીં લખવાનું છે. તો સૌથી પહેલાં ભૂકંપ સમયે શું કરવું તેમાં આવશે વીજળીના થાંભલા અને તારથી દૂર રહો, વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું. ત્યાર પછી ભૂકંપ દરમિયાન શું ન કરવું તો કે ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા લિફ્ટ ના વાપરો, ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો ચાલુ ના કરો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 10, જેની સૂચના છે કે નીચે આપેલા ટ્રાફિક સંકેતોને ઓળખી તેના નામ લખો. તો અહીં જે ટ્રાફિક સંકેતો આપેલા છે તેને આપણે ઓળખવાના છે અને તેનું નામ લખવાનું છે. તો અહીં જે પહેલો સંકેત છે તેમાં આવશે રાહદારી ક્રોસિંગ. ત્યાર પછી બીજા સંકેત છે પ્રાથમિક સુવિધા. ત્યાર પછીનો ત્રીજો સંકેત છે રેલવે લાઇન. ચોથો સંકેત છે શાળા વિસ્તાર. ત્યાર પછીનો સંકેત છે કામ ચાલુ છે તેનો. ત્યાર પછીનો જે સંકેત છે તે પેટ્રોલ પંપનો છે, પેટ્રોલ પંપ છે અહીં, બરોબર. ત્યાર પછીનો સંકેત સાંકડો પુલ. ત્યાર પછી ક્રોસ રોડ, ભોજન, જમણી બાજુ વળવું નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 13 આપત્તિ વ્યવસ્થાપન તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.